જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર મિત્રો. હું અમરભાઈ ફરી પાછો આવી ગયો છું ભવ્ય જ્યોતિ ગ્રુપમાંથી. તેમજ જય શ્રી રામ મિત્રો. જો તમે સુરતથી નેપાળ, કાશી વિશ્વનાથ, બનારસ, અયોધ્યાના રામલલ્લાના દિવ્ય દર્શન કરવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયો તમારી માટે જ છે. ફક્ત 15,000 રૂપિયામાં શરૂ થતી આ યાત્રામાં તમને મળવાનું છે નેપાળમાં કાઠમાંડુ, પશુપતિનાથજીના દર્શન, પોખરા, મુક્તિનાથ સ્વખર્ચે, ચિતવન, મનોકામના દેવી અને અયોધ્યામાં રામલલ્લાના દર્શન તેમજ બનારસમાં કાશી વિશ્વનાથના દર્શન, એ પણ 2x2 એસી બસ દ્વારા. ચાલો હવે આખી ટૂરની માહિતી જાણી લઈએ. પહેલા દિવસે આપણે જશું સુરત થી બનારસ વાયા વન સ્ટોપ. તમારું વન સ્ટોપ રહેશે એટલે કે અમદાવાદ, ઉજ્જૈન, મુંબઈ યા કોઈ પણ એક સિટીમાં વન સ્ટોપ રહેશે. બીજા દિવસે આપણે લોકો ટ્રેન મુસાફરી કરશું. ત્રીજા દિવસે આપણે પહોંચશું બનારસ. ત્યાં પહોંચીને કાશી વિશ્વનાથના દર્શન, ગંગા સ્નાન, ગંગા આરતીનો લાભ મળશે. ચોથા દિવસમાં આપણે અયોધ્યામાં શ્રી રામલલ્લાના દર્શન કરી હોટલમાં રોકાણ રહેશે. દિવસ પાંચમામાં આપણે અયોધ્યાથી ચિતવન પહોંચશું, ત્યાં હોટલ પર રોકાણ છે. છઠ્ઠા દિવસે આપણે ચિતવનમાં જંગલ સફારી કરી સાંજે સુધી આપણે કાઠમાંડુ પહોંચી જશું. આઠમા દિવસે આપણે કાઠમાંડુ પશુપતિનાથજીના દર્શન તેમજ લોકલ સાઇટ સીન રહેશે. રાત્રિ રોકાણ આપણે કાઠમાંડુમાં જ રહેવાનું છે. નેક્સ્ટ ડે એટલે કે નવમા દિવસે આપણે કાઠમાંડુથી મનોકામના દેવીના દર્શન કરીને રાત્રે પોખરા પહોંચવાના છે. 10મા દિવસે પોખરા જેને સ્વેચ્છાએ મુક્તિનાથ જવું છે એ લોકો જઈ શકે છે અથવા તો હોટલે આરામ કરી શકે છે. તેમજ બજારનું શોપિંગ પણ કરવું હોય તો કરી શકે છે. 11મા દિવસે પોખરા લોકલ સાઇટ સીન કરીને નાઇટ રોકાણ રહેશે પોખરામાં જ. 12મા દિવસે આપણે ત્યાંથી નીકળશું સુરત માટે રવાના. 13મા દિવસે સુરત પરત આવવાનું રહેશે. હવે વાત કરીએ યાત્રા ફીની. જો એક રૂમમાં તમે 3 વ્યક્તિ રોકાવાના છો તો વ્યક્તિ દીઠ 15,000 રૂપિયા ખર્ચો છે. એક રૂમમાં 2 વ્યક્તિ રોકાવાના છો તો વ્યક્તિ દીઠ તમારે 16,000 રૂપિયા ખર્ચો રહેશે. આ યાત્રામાં તમને ટ્રેનની ટિકિટ, હોટલમાં રોકાણ, ગુજરાતી જમવાનું અને એસી બસ, આ ચારે ચાર વસ્તુનું સામેલ છે. એક જ યાત્રામાં આધ્યાત્મિક યાત્રા, એડવેન્ચર અને કુદરતી સુંદરતા આ બધું જ મળવાનું છે. જો તમે ફેમિલી સાથે સારામાં સારી વિદેશ યાત્રા ઓછા બજેટમાં કરવા માંગો છો તો આ નેપાળ યાત્રા તમારી માટે પરફેક્ટ છે. જો મિત્રો તમે પણ આ નેપાળ યાત્રા સુરતથી જોઈન કરવા માંગતા હો તો અત્યારે જ નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.